નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર સુરતથી મળી રહ્યા છે. રાજકોટ ઘટના બાદ પણ તંત્રનો પેટનું પાણી હલતું નથી. જો સુરતના દ્રશ્યો રેલવે સ્ટેશન પર હજારો મુસાફર સુરક્ષિત નથી. સુરત રેલવે સ્ટેશનના એન્ટ્રી ગેટ ઉપર યાત્રીઓ સુરક્ષિત નથી. રેલવે સ્ટેશનના એન્ટ્રી ગેટ પર ગેરકાયદેસર સ્ટોલો એક તરફ અને બીજી તરફ યાત્રીઓની સુરક્ષાની મોટી વાતો કરવામાં આવતી હોય છે. ચાના સ્ટોલવાળા ચા બનાવવા માટે ઘર વપરાશના બાટલા વપરાશમાં લેતા હોય છે અથવા તો કમર્શિયલ ગેસના બાટલા નથી વાપરી રહ્યા. અહીંયા તો એવી મોટી બેદરકારી જોવામાં આવી રહી છે. ઘર વપરાશના બાટલા વપરાઈ રહ્યા હોય તેનો વિડીયો સામે આવ્યો છે. એક તરફ યાત્રીઓ ટ્રાફિકથી હેરાન થતા હોય છે તો 3-4 ફૂટ રોડ બંને બાજુથી ઘેરી લેવામાં આવતો હોય છે, જેમાંથી યાત્રીઓની વાહન પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. હવે આની ઉપર કાર્યવાહી થશે ખરી? ચાના સ્ટોલ લાગવાના બંધ થશે ખરા? સ્ટોલવાળાને પોલીસ અને સુરત મહાનગરપાલિકાનો ડર નથી? શું એમાં મોટી સાટકાટ લાગે છે? સવારમાં બંધ રહેતા હોય, દબાણ ખાતાની ટીમ પહોંચતી હોય, થોડું ઘણું દબાણ નાખવામાં આવતું હોય છે ને ફરી ધમધમતા થઈ જાય છે. રાત્રિના સમયે 7 વાગ્યા પછી ધમધમતું થઈ જાય છે. શું રાત્રે સમય કાર્યવાહી નહીં કરવામાં આવતી હોય? શું તંત્રના પેટનું પાણી નહીં હલતું હોય? શું ઘટના બનવાની રાહ જોવાઈ રહી છે? કોને એટલો મોટો આશીર્વાદ છે કે જેનાથી આ ધમધમી રહ્યા છે? અધિકારીઓ આના ઉપર ક્યારે એક્શન લેશે? એવા ઘણા બધા સવાલો છે કે જે હાલ સુરતના લોકોમાં ઉદ્ભવી રહ્યા છે. પુરવઠા પોલીસ સુરત મહાનગરપાલિકાનું શું આના ઉપર કંઈ કાર્યવાહી નથી કરી રહી કે નથી કરવામાં આવી? તેવા પણ હાલ સવાલો ઉઠી રહ્યા છે.